हेलो फ्रेंड्स, लास्ट लेक्चर में આપણે અધિશોષણ પોર્શન ઉપર ફોકસ કર્યું. અધિશોષણના ઘણા બધા મુદ્દાઓ પર ડિસ્કસ કર્યા. આજે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો આ એક બીજો પોર્શન શરૂ થાય છે, જે બીજો અધ્યાય કહેવાય, ઉદ્દીપન. જોઈએ. सामान्य रीते એવું કહેવાય કે કોઈ પણ પ્રક્રિયા નોર્મલ, ધારો કે ઓક્સિજન વાયુ મેળવવો છે તો પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરવું પડે, KClO3. આનું વિઘટન ખૂબ ઊંચા તાપમાને શક્ય બનતું હોય છે. એનું ટેમ્પરેચર યાદ રાખવા માટેની એક પેટર્ન બતાવું. 2 આવું યાદ રાખો. 2 × 3 = 6 અને એના ઉપરથી બે ટેમ્પરેચરની રેન્જ બનાવી દો, 200 ડિગ્રી સેલ્સિયસ અને 360 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારબાદ 360 અટકે, એના પછી 380 થી 600 ડિગ્રી સેલ્સિયસ. 2 તરી 6 અને 300, અને અહીંયા પણ બેનો ડિફરન્સ છે. તો પોટેશિયમ ક્લોરેટનું વિઘટન ખૂબ ઊંચા તાપમાને શક્ય બનતું હોય છે, અને તેની જે ટેમ્પરેચરની જે રેન્જ છે એ 380 ડિગ્રી સેલ્સિયસ થી 600 ડિગ્રી સેલ્સિયસ. અને આટલા ઊંચા તાપમાને તેનું વિઘટન કરવામાં આવે તો તેમાંથી પોટેશિયમ ક્લોરાઇડ મળે છે અને પ્લસ ઓક્સિજન વાયુ છૂટો પડે છે. પણ આ પ્રક્રિયામાં by2 જો ન લખવા હોય તો આખા સમીકરણને 2 વડે આપણે મલ્ટીપ્લાય પણ કરી શકીએ. તો એને આ રીતે પણ લખી શકાય: 2 મોલ KClO3 380 ડિગ્રી સેલ્સિયસ થી 600 ડિગ્રી સેલ્સિયસ, 2 મોલ KCl સોલિડ, 3O2 ગેસ. ઇન્ડસ્ટ્રીમાં આપણને ખબર છે કે જેટલું તાપમાન ઊંચું તેટલું પ્રત્યાઘાતી રિએક્શનો જે કહેવાય ઇન્ડસ્ટ્રીમાં કે જેટલું ટેમ્પરેચર ઊંચું કરવું પડે એટલા પૈસાનો વ્યય પણ વધુ થાય, ખર્ચો પણ વધે. તો જેના પરિણામે વૈજ્ઞાનિકો પણ એવી મથામણ કરતા હોય છે કે સ્લાઇડ ટેમ્પરેચર જો નીચું આવે તો પ્રોડક્ટ બી સારી રહેશે, ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં અને વધુ સારી પ્રોડક્ટ આપણે મેળવી શકીએ. તો એના માટે 2 મોલ KClO3 સોલિડ ઉદ્દીપક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ લેવામાં આવે છે, MnO2. અને આ જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એમાં એની હાજરીમાં જે ટેમ્પરેચર છે એ 200 ડિગ્રી થી 360 ડિગ્રી સેલ્સિયસ. સેમ રિએક્શન કોઈ રિએક્શનમાં ચેન્જ નહીં, પણ રિએક્શનમાં જોઈ શકાય છે કે અહીંયા ઉદ્દીપક લીધું છે. કેટલાક પદાર્થો એવા હોય છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. તો MnO2 પોતે પ્રક્રિયામાં ક્યાંય ઇન્વોલ્વ થતો નથી, પણ MnO2 ની હાજરીના લીધે આ પ્રક્રિયાનો વેગ વધે છે. જે ઊંચું તાપમાનની જરૂર પડતી હતી એની જગ્યાએ ટેમ્પરેચર ઘણું બધું લો થઈ ગયું. અહીંયા 380 થી 600 ડિગ્રી સેલ્સિયસની રેન્જ જરૂર પડતી હતી, પણ ઉદ્દીપક લીધો તો ઉદ્દીપકની હાજરીના લીધે જે ટેમ્પરેચર 380 થી 600 ડિગ્રી સેલ્સિયસ હતું તે ઘટીને 200 ડિગ્રી સેલ્સિયસ થી 360 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. તો આ ઉદ્દીપકની મહત્તા છે. ઉદ્દીપક પોતે પ્રક્રિયામાં ક્યાંય વપરાતો નથી, પણ તેની હાજરીથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. ત્યારબાદ ઉદ્દીપનના પ્રકારો. ઉદ્દીપક બે પ્રકારના હોય છે, એક સમાન ઉદ્દીપન
અને બીજું છે વિસમાંગ ઉદ્દીપન. તો પહેલું જોઈએ સમાંગ ઉદ્દીપન. કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે નાઇટ્રિક ઓક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. સમાંગ ઉદ્દીપનમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ ભૌતિક કલામાં હોય છે. ધેટ મીન્સ કે પ્રક્રિયકો વાયુ સ્થિતિમાં છે તો ઉદ્દીપક પણ વાયુ સ્થિતિમાં છે. તો એવા કેટલાક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક બંને એક સમાન ભૌતિક સ્થિતિમાં હોય છે. તો આવા પ્રકારના ઉદ્દીપકને સમાંગ ઉદ્દીપક અને એ ઘટનાને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. આપણને જો પ્રશ્ન થાય કે એકચ્યુઅલમાં બને કેવી રીતે, તો એનું મિકેનિઝમ બતાવું તમને. એકચ્યુઅલી આ મિકેનિઝમ ફક્ત તમારી જાણકારી માટે છે કે સૌથી પ્રથમ ઉદ્દીપક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને, કોઈ પણ એક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને મધ્યવર્તી સંયોજન બનાવે છે. મધ્યવર્તી સંયોજન જે બી બને તે સંયોજન એ અસ્થાયી હોય છે અથવા તેનું આયુષ્ય અલ્પજીવી હોય છે, અને અલ્પજીવી હોવાના કારણે આ મધ્યવર્તી સંયોજન અન્ય બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે અને NO2 ગેસ પ્લસ CO ગેસ it gives CO2 gas plus NO gas. આ પ્રક્રિયામાં જોઈ શકાય છે કે અહીંયા બંને બાજુથી NO2 ગેસ રિજેક્ટ થઈ ગયો. આ ઉદ્દીપક હતો. ઉદ્દીપક પ્રક્રિયામાં જે પ્રમાણે લીધો તો એ પ્રમાણે આપણને પરત પાછો મળ્યો. તો પ્રક્રિયામાં ઇન્વોલ્વમેન્ટ શું થયું? તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ 1/2 O2 ગેસ it gives CO2 ગેસ. અને મેં પહેલા બી કહ્યું કે ઉદ્દીપક પોતે પ્રક્રિયામાં ક્યાંય વપરાતો નથી. જે સ્થિતિમાં લીધો છે એની એ જ સ્થિતિમાં આપણને પરત પ્રક્રિયાના અંતે પાછો મળે છે. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. આનું જે મિકેનિઝમ છે સ્ટેપ 1 અને સ્ટેપ 2, આવી રીતે બે સ્ટેપમાં કરી શકાય. સ્ટેપ 1 માં ઉદ્દીપક કોઈ પણ એક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને મધ્યવર્તી સંયોજન બનાવે છે. સ્ટેપ નંબર 2, મધ્યવર્તી સંયોજન અસ્થાયી હોય છે, આથી તે અન્ય બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને તે નિપજ બનાવે છે અને ઉદ્દીપક પુનઃપ્રાપ્ય બને છે, પાછો મળે છે. તો આ પહેલું ઉદાહરણ જોઈ ગયા. ત્યારબાદ અમે એક બીજું ઉદાહરણ જોઈએ. લેડ ચેમ્બર વિધિથી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન નાઇટ્રિક ઓક્સાઇડ વાયુની હાજરીમાં કરવામાં આવે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ મળે છે. જે લેડ ચેમ્બર વિધિ છે, જે સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટેનું આ પ્રથમ સોપાન છે. ઘણી બધી પ્રક્રિયાઓ આવી રીતે રહી શકાય કે જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક એક સમાન સ્થિતિમાં હોય. ત્રીજું ઉદાહરણ જોઈએ C12H22O11, જેને સુક્રોઝ કહીએ છીએ અને તેમાં પાણી નાખીએ તો તેમાંથી ગ્લુકોઝ બને C6H12O6 અને પ્લસ ફ્રુક્ટોઝ બને C6H12O6. પ્રક્રિયકો અને ઉદ્દીપક જો એક સમાન ભૌતિક સ્થિતિમાં હોય તો આવા પ્રકારના ઉદ્દીપકને સમાન ઉદ્દીપક અને આ ઘટનાને સમાન ઉદ્દીપન કહેવાય છે. ત્યારબાદ એસ્ટર લઈએ. ઇથાઇલ એસિટેટ સમૂહ, અહીંયા એસ્ટર સમૂહ છે તો શોર્ટમાં એને એસ્ટર પણ કહેવાય. અને એસ્ટરનું જળ વિભાજન કરવામાં આવે. એસ્ટરની ભૌતિક સ્થિતિ પણ લખીએ. એસ્ટર લિક્વિડ ફોર્મમાં છે અને તેમાં HCl ઉમેરવામાં આવે તો એવા સંજોગોમાં એસિડિક એસિડ મળે છે અને પ્લસ ઇથેનોલ.
આ બધું સમાન ઉદ્દીપકના ઉદાહરણો છે. સમાન ઉદ્દીપક માટે આપણે એટલું જ બોલીએ છીએ કે જો પ્રક્રિયકો અને ઉદ્દીપક એક સમાન ભૌતિક કલામાં હોય તો આવા પ્રકારના ઉદ્દીપકને સમાન ઉદ્દીપક અને આ ઘટનાને સમાન ઉદ્દીપન કહે છે. એના પછી આપણે એવું પણ બોલી શકીએ કે સમાન ઉદ્દીપકની રચનામાં નિપજ મધ્યવર્તી સંયોજન દ્વારા બને છે. એટલે કે ઉદ્દીપક પ્રથમ કોઈપણ એક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે અને મધ્યવર્તી સંયોજન બનાવે છે અને આ મધ્યવર્તી સંયોજન અસ્થાયી હોવાના કારણે અથવા અલ્પજીવી હોવાના કારણે બહુ લાંબો સમય સુધી મધ્યવર્તી સંયોજન ટકી શકતું નથી. આથી તે અન્ય બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે અને નિપજ બનાવે છે, ઉદ્દીપક પુનઃપ્રાપ્ય બને છે. તો ઉદ્દીપક પ્રક્રિયામાં જેમનું તેમ જ રહે છે. શરૂઆતમાં જે સ્થિતિમાં ઉમેરો એની એ સ્થિતિમાં આપણને પરત પાછો મળે છે. બીજું ઉદાહરણ જોઈએ, સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરી નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ જેવા ઉદ્દીપકની હાજરીમાં એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ ગેસ મળે છે. તો લેડ ચેમ્બર વિધિથી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સુક્રોઝનું જળ વિભાજન કરીએ સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. અને એસ્ટરનું જળ વિભાજન કરવામાં આવે એસિડ HCl જેવા એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો એસિડિક એસિડ અને ઇથેનોલ આપણને પ્રાપ્ત બને છે. ત્યારબાદ નંબર 2 વિસમાંક ઉદ્દીપક. કેટલાક ઉદાહરણ જોઈએ વિસમાંક ઉદ્દીપકના. પહેલું ઉદાહરણ 2SO2 gas plus O2 gas, it gives 2SO3 gas. આ પ્રક્રિયા દરમિયાન જરૂરી ઉદ્દીપક V2O5 solid વેનેડિયમ પેન્ટોક્સાઇડ કહેવામાં આવે છે. 2SO2 gas વત્તા O2 gas it gives V2O5 solid જે અને એમાંથી બનાવે છે 2SO3 gas. આ પ્રક્રિયા દરમિયાન વેનેડિયમ પેન્ટોક્સાઇડ કે જે વિસમાંક ઉદ્દીપક તરીકે વપરાય છે. આ પ્રક્રિયામાં પ્રક્રિયકો વાયુ સ્થિતિમાં છે જ્યારે ઉદ્દીપક ઘન સ્થિતિમાં છે. તો એવું બી કહી શકાય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપક બંનેની ભૌતિક કલા અલગ અલગ હોય તો આવા પ્રકારના ઉદ્દીપકને વિસમાંક ઉદ્દીપક અને ઘટનાને વિસમાંક ઉદ્દીપન કહે છે. અહીં પહેલું ઉદાહરણ જોયું કે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક પદ્ધતિ જે કોન્ટેક્ટ પ્રોસેસ કહેવાય છે. અને કોન્ટેક્ટ પ્રોસેસમાં ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. એમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિ N2 gas plus 3H2 gas it gives 2 ammonia gas. આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે Fe solid લેવામાં આવે છે. અહીંયા જોઈ શકાય છે કે પ્રક્રિયકો વાયુ સ્થિતિમાં છે, ઉદ્દીપક ઘન સ્થિતિમાં છે. પ્રક્રિયકો અને ઉદ્દીપક બંનેની ભૌતિક કલા અલગ અલગ હોય તો એ ઉદ્દીપકને વિસમાંક ઉદ્દીપક કહે છે. વનસ્પતિ તેલ જે લિક્વિડ ફોર્મમાં હોય એનું હાઇડ્રોજનેશન કરીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં. એમાં વધારે સારું રિઝલ્ટ મેળવવા માટે નિકલ ઉદ્દીપકની જગ્યા પર રેની નિકલ લઈએ છીએ. જે ઉપયોગ ચોપડીમાં શબ્દનો ઉપયોગ નથી કર્યો રેની નિકલ. રેની નિકલ એ બારીક પાર્ટિકલ હોય છે જે નિકલના. જે રેની નિકલ સોલિડ લેવામાં આવે તો તેમાંથી વનસ્પતિ ઘી મળે છે. ત્યારબાદ HNO3 બનાવવા માટેની ઓસ્વાલ્ડની પદ્ધતિ. એમોનિયાનું ઓક્સિડેશન કરવામાં આવે તો એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે, પાણીનો અણુ છૂટો પડે છે. અહીં જોઈ શકાય છે કે એમોનિયાનું ઓક્સિડેશન કરવા માટે નાઇટ્રિક ઓક્સાઇડ વત્તા પાણી આ પ્રક્રિયાને બેલેન્સિંગ કરવું છે. તો બેલેન્સ કરવા માટે આપણે રેડોક્સ પદ્ધતિનો ઉપયોગ કરીએ. અહીંયા O2 છે તો અહીંયા O2 કરવા માટે 2 વડે એને મલ્ટીપ્લાય કરવા પડશે. ઓક્સિડેશન આંક શોધીએ. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક -3 છે. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +2 છે. તો ડિફરન્સ મળે છે +5 માં. ઉપરની બાજુ પણ જરા ચેક કરી લઈએ. અહીંયા O2 નો ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા O નો ઓક્સિડેશન આંક -4 છે. તો ડિફરન્સ છે 4 નો.
4 નો ઘટાડો થાય છે, અહીં 5 નો વધારો થાય છે. બંને બાજુના ઘટાડાને અને વધારાને બેલેન્સ કરવા માટે અરસપરસ 8 થી અને મલ્ટીપ્લાય કરીએ. અહીંયા 5 વડે, અહીંયા 4 વડે, તો બની જશે અહીંયા 4 આવશે, અહીંયા પણ 4 આવશે, અહીંયા 5 આવશે, અહીંયા 5 મલ્ટીપ્લાય 2 એટલે 10 થઈ જશે. તો કહેવાય કે HNO3 બનાવવા માટેની જે ઓસ્વાલ્ડની પદ્ધતિ છે, ઓસ્વાલ્ડ પ્રોસેસ છે, કે જેમાં એમોનિયાનું સૌથી પ્રથમ ઓક્સિડેશન કરીને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવામાં આવે છે. નાઇટ્રિક ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને અને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાંથી HNO3 બનાવવામાં આવે છે. તો 3 તબક્કામાં જે પ્રોસેસ થાય છે, તો એમાં પણ પર્ટિક્યુલરલી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા દરમિયાન જુદા જુદા પ્રક્રમોની ભૌતિક સ્થિતિ લઈએ તો એમોનિયા છે એ ગેસિયસ ફોર્મમાં, O2 ગેસિયસ ફોર્મમાં, પ્લેટિનમ જે વપરાય છે એ સોલિડ ફોર્મમાં હોય છે ઉદ્દીપક તરીકે, નાઇટ્રિક ઓક્સાઇડ ગેસિયસ ફોર્મમાં, H2O લિક્વિડ ફોર્મમાં. તો વિસમાંક ઉદ્દીપકના 4 ઉદાહરણ જોયા, સમાંક ઉદ્દીપકના પણ આપણે અલગ અલગ 4 ઉદાહરણ જોઈ ગયા. એમાં HI નું વિઘટન થાય છે ગોલ્ડની સરફેસ ઉપર અને એમાંથી હાઇડ્રોજન અને આયોડિન છૂટા પડે છે, તો એ પણ વિસમાંક ઉદ્દીપકનું બેસ્ટ ઉદાહરણ છે. વિસમાંક ઉદ્દીપકને પૃષ્ઠ ઉદ્દીપક તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પ્રક્રિયકો વાયુ સ્થિતિમાં હોય છે. અહીંયા પ્રક્રિયકો જોઈ શકાય છે કે પ્રક્રિયકો કાં તો વાયુ ફોર્મમાં છે કાં તો લિક્વિડ ફોર્મમાં હોય, પણ ઉદ્દીપક તો હંમેશા કમ્પલસરી સોલિડ જ હોય છે. અને ઉદ્દીપક સોલિડ હોવાને કારણે ઉદ્દીપક હંમેશા સપાટી ઉપર જ રહે છે. એક ઉદાહરણ બતાવું કે આ રીતે અહીંયા જે પણ પ્રક્રિયકો છે એ વાયુ સ્થિતિમાં આપણે દર્શાવેલ છે કે પ્રવાહી સ્થિતિમાં અહીંયા હોય, અને ઉદ્દીપક છે ઘન સ્થિતિમાં જે સપાટી ઉપર હોય છે. તો બધી જે પ્રોસેસ થાય છે, જે કંટ્રોલિંગ થાય છે, એ સપાટી પરથી થાય છે. અને સપાટી પર રહેલા ઉદ્દીપકના અણુઓ પ્રત્યેકના અણુઓને પોતાની સપાટી પર અધિશોષિત કરે છે. અને માટે આવા પ્રકારના ઉદ્દીપકને પૃષ્ઠ ઉદ્દીપક તરીકે, સરફેસ કેટાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તો પહેલો પોઈન્ટ જોયો ઉદ્દીપક, ઉદ્દીપકના પ્રકારો, સમાંક ઉદ્દીપક, વિસમાંક ઉદ્દીપક. એના પછી ઉદ્દીપકમાં એક પ્રવર્ધકો હોય છે, આવા શબ્દોનો ઉપયોગ થાય છે, અને બીજું છે ઉદ્દીપકીય વિષ. પ્રવર્ધકો કોને કહેવાય? કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. પ્રવર્ધકો કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે. જેમ કે હેબર વિધિથી એમોનિયા બનાવવા માટે N2 અને H2 ગેસની પ્રક્રિયા એથી સોલિડની હાજરીમાં કરવામાં આવે છે. પણ જો આ જે ઉદ્દીપક જે પ્રક્રિયામાં વપરાય છે તેમાં જો મોલિબ્ડેનમ ઉમેરવામાં આવે તો મોલિબ્ડેનમ એક પ્રવર્ધક છે જે એથી સોલિડ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે. તો એમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિમાં ઉદ્દીપક એપિસોલિડ માં મોલિબ્ડેનમ એ ઉદ્દીપક પ્રવર્ધક તરીકે વપરાય છે. ઉદ્દીપકીય વિષ, ઉદ્દીપકીય જે વિષ છે તેમાં ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોઈ ચૂકેલા છે કે જે ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે છે. ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે કે જે એની હાજરીમાં ઉદ્દીપકની સક્રિયતા ડાઉન થાય છે, ઘટાડો થાય છે. જેમ કે તમને ઉદાહરણ બતાવું કે સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે નોર્મલી આપણે ઘણી બધી પ્રક્રિયાઓ અવેલેબલ છે. તે પ્રક્રિયાઓમાં સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશનમાં પ્લેટિનમ સોલિડ પણ વપરાય છે. પણ તેમાં જો કોપરનો ભૂકો નાખવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ઘટી જાય છે અને ઉદ્દીપકની જે સક્રિયતા હોય એ વધુ ડાઉન થાય છે. તો એ ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખાય છે. ત્યારબાદ મિત્રો ચેપ્ટર બહુ સબ્જેક્ટિવ ચેપ્ટર છે, થરલી ચેપ્ટર છે. આખું સબ્જેક્ટિવ એક એક પોઈન્ટ નો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તમે પણ
ડે બાય ડે આ પ્રમાણે ચોપડી પ્રમાણે રિફર કરશો તો તમને એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ તમને ચોપડીની 3 લાઈન તમને જોવા મળશે. આને વાસ્તવિક સમજવા માટે આનો વારંવાર પુનરાવર્તન શરૂઆતમાં થઈ શકે એ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ ચેપ્ટરને આપણે શરૂઆતમાં પિકઅપ કરીશું. વિષમા ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. અધિશોષણ સિદ્ધાંતમાં જે જૂનો સિદ્ધાંત હતો મેં હમણાં જ એક આકૃતિ દ્વારા તમને બતાવ્યું છે કે આ રીતે દ્રાવણમાં પ્રવાહી અથવા વાયુ પર અને તેની સપાટી પર ઘન ઉદ્દીપક તો જે જૂનો સિદ્ધાંત હતો તેમાં શું હતું કે અધિશોષકના જે અણુઓ છે એની સપાટી પર અધિશોષિતના અણુઓ અધિશોષણની ક્રિયામાં ભાગ લે અને પરિણામે જેમ જેમ આ અણુઓ સપાટી પર એકત્રિત થશે આ રીતે અને મલ્ટીલેયર ફોર્મ બનાવશે તો તેમ તેમ અહીંયા રંગની તીવ્રતામાં ઘટાડો થશે. એટલું જ નહીં, અધિશોષક અને અધિશોષિતના અણુઓ વચ્ચે બંધ નિર્માણની ક્રિયા થશે અને બંધ નિર્માણની ક્રિયા એ ઉષ્માક્ષેપક ઘટના છે અને ઉષ્માક્ષેપક ઘટના હોવાના કારણે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે અને આ છૂટી પડતી ઉષ્મા પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા કરીને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં એ મદદરૂપ બને છે. તો આ જૂનો સિદ્ધાંત હતો અધિશોષણનો, આ જૂનો સિદ્ધાંત. નવો જે સિદ્ધાંત છે, જે આધુનિક સિદ્ધાંત છે, તેમાં પહેલું સ્ટેપ છે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થવું. નંબર 2, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોના અણુઓ અધિશોષણ. ત્રીજું સ્ટેપ મધ્યવર્તી સંયોજનની રચના દ્વારા મધ્યવર્તી સંયોજનની રચના બને અને મધ્યવર્તી સંયોજનની રચના દ્વારા પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતરણ. ત્યારબાદ જે નિપજો બને છે તેનું અપશોષણની ક્રિયા દ્વારા નિપજો દૂર થાય છે. અપશોષણ દ્વારા નિપજ દૂર થાય અને પ્રક્રિયા જેમનું તેમ જ રહે. અને આ જે ઉદ્દીપક જે પાછો મળે અપશોષણ દ્વારા નિપજ દૂર થાય, પ્રક્રિયા નિપજ દૂર થાય અને ઉદ્દીપક જેમનો તેમ જ રહે, પ્રક્રિયક નહીં ઉદ્દીપક જેમનો તેમ જ રહે અને ઉદ્દીપક છે આ પ્રક્રિયા દ્વારા આપણને એમનો એમ જ પરત પાછો મળે છે. જે ઉદ્દીપક અન્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે
સ્ટેપ છે. આધુનિક સિદ્ધાંત છે એમાં એવું કહે છે કે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થવું. એક ઉદાહરણ બતાવો. આ રીતે પ્રક્રિયકોના અણુઓ છે. મુક્ત સપાટી ધરાવતા આ પ્રક્રિયકોના અણુઓ છે. એની પ્રક્રિયા કરીએ છીએ. મુક્ત સપાટી ધરાવતા બે મિનિટ જરા આપણે અહીંયા ઉપર લખીએ, થોડું વધારે જગ્યા બી મળી રહે. એની સપાટી પર પ્રક્રિયકો A અને B ઉમેરાય છે. તો સૌથી પ્રથમ તો શું થાય છે કે પ્રક્રિયકોના અણુઓનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થાય. ત્યારબાદ ધીમે ધીમે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોના અણુઓનું અધિશોષણ થવાની ક્રિયા શરૂ થાય. જોઈએ તો અધિશોષણ થયા બાદ મધ્યવર્તી સંયોજનની રચના દ્વારા પ્રક્રિયકોમાંથી નિપજનું રૂપાંતરણ કરવા માટે રાસાયણિક પ્રક્રિયા થવી. હવે આની રાસાયણિક પ્રક્રિયા થશે તો જેના પરિણામે આપણને આ પ્રમાણે એક રાસાયણિક પ્રક્રિયા થશે અને ત્યારબાદ અવશોષણની ક્રિયા દ્વારા આ મધ્યવર્તી સંયોજનની રચના થઈ અને ત્યારબાદ અવશોષણની ક્રિયા દ્વારા અહીંથી આ બોન્ડ છે બ્રેક થઈ જશે. ધેટ મીન્સ કે નિપજ આપણને અલગ મળી જશે અને ઉદ્દીપક જેમનો તેમ જ રહે છે. આ રીતે નોર્મલી એવું કહેવાય કે ઉદ્દીપક જે હોય એ તો આપણે લાસ્ટ લેક્ચરમાં બી બોલી ચૂકેલા છીએ કે તેના અંદર મધ્યમાં તો ચારે બાજુ બેલેન્સિંગ ફોર્સ ઓફ એટ્રેક્શન હોય છે. પણ સપાટી ઉપર અસંતુલિત અથવા અવશેષી બળ અને આ અસંતુલિત અથવા અવશેષી બળ જે હોય તેની સપાટી પર આ રીતે ઊંચા શિખર બિંદુઓ પર હોય છે અને આ જે શિખર બિંદુઓ હોય છે એ પ્રક્રિયકના અણુઓને આકર્ષે છે. જે વાયુ સ્થિતિમાં પ્રક્રિયા હોય તો વાયુ સ્થિતિમાં રહેલો પ્રક્રિયા ઘન ઉદ્દીપકની સપાટી પર આ રીતે અધિશોષણ પામે છે. પણ તેની સપાટી ઉપર એટલે તેની સપાટી પર જ આ રીતે ઉપસેલા શિખર બિંદુઓ અહીં બધી બાજુ હોય છે. આ રીતે અને આ બધા સક્રિય કેન્દ્રો છે. સક્રિય કેન્દ્રો પર પ્રક્રિયકોનું અધિશોષણ વધુ પ્રમાણમાં અને આ જે ક્રિયા છે એ મુક્ત સપાટી ધરાવતા ઉદ્દીપકની સપાટી ઉપર થાય છે. ઉદ્દીપકના મધ્યમાં નથી થતું અને ત્યારબાદ ધીમે અધિશોષણની ક્રિયા દ્વારા મધ્યવર્તી સંયોજનની રચના થાય છે, અવશોષણ થાય છે. અવશોષણ થાય એટલે કે તેમાંથી અણુ દૂર થઈ જાય નિપજ અને ઉદ્દીપક જેમનો તેમ જ રહે છે અને આ જે ઉદ્દીપક છે અન્ય બીજા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવા માટે સપાટી પૂરી પાડે છે. તો આમ કન્ટિન્યુઅસ પણે પ્રક્રિયા થયા કરે છે. ઉદ્દીપક જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં જ આપણને પરત પાછો મળે છે. તો આ વિષમાન ઉદ્દીપકનો અધિશોષણ સિદ્ધાંત છે. એમાં બે પ્રકારના સિદ્ધાંત હતા, જૂનો સિદ્ધાંત અને આધુનિક સિદ્ધાંત. તો આપણે બંને પ્રકારના સિદ્ધાંતથી વાકેફ થયા. ત્યારબાદ એના પછી ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો.
ઉદ્દીપક સામાન્ય તરીકે ધાતુઓ હોઈ શકે, ધાતુના ઓક્સાઇડ હોઈ શકે, અને ધાતુના સલ્ફાઇડ પણ હોઈ શકે. ધાતુ જે છે, જે ઘન ઉદ્દીપન છે, એ ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતમાં એવું કહી શકાય કે ઉદ્દીપક સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે. તે નોર્મલી ધાતુઓ પણ સ્વરૂપે હોઈ શકે, ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે હોઈ શકે, ધાતુના સલ્ફાઇડ સ્વરૂપે હોઈ શકે. તે સ્ફટિકમય પણ હોઈ શકે, તે અસ્ફટિકમય સ્વરૂપે પણ હોઈ શકે છે. ઘન ઉદ્દીપનના અગત્યની ખાસિયતોમાં નંબર 1 સક્રિયતા. ઘન ઉદ્દીપનની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. ઘન ઉદ્દીપકની સક્રિયતાનો જે આધાર છે એ રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા માટે ઉદ્દીપક પ્રોપર વે ઉદ્દીપક જે છે, હું તમને ઉદાહરણ બતાવું કે 2H2 ગેસ પ્લસ O2 ગેસ પ્લેટિનમ સોલિડ ઉદ્દીપક છે અને 2H2. સામાન્ય એવું કહેવાય છે કે સમૂહ 5 થી સમૂહ 11 તરફ જઈએ તો ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. પણ તેમાં પણ સમૂહ 7 થી 9 એ ઉદ્દીપકની સક્રિયતામાં સારો એવો વધારો કરે છે. તો આ બેસ્ટ સમૂહ કહેવાય, સમૂહ 7 થી સમૂહ 9. કોઈ પણ ઘન ઉદ્દીપકની સક્રિયતાનો આધાર તેના રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. એટલે કે ઉદ્દીપક પ્રક્રિયકોના જે અણુઓ છે એનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થાય છે. અહીંયા આપણે જોઈ ગયા કે આ ઉદ્દીપક છે, આ પ્રક્રિયકના અણુઓ છે. તો પ્રક્રિયકોના અણુઓ ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ કરે છે. પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા જોઈએ, એ એક્ટિવ પણ હોવા જોઈએ, પણ એની સક્રિયતા એટલી બધી ના હોવી જોઈએ કે બીજા કોઈ અન્ય પ્રક્રિયકોના અણુઓને તક જ ના મળે. પ્રક્રિયકો સક્રિય હોવા જોઈએ, પણ એટલા બધા વધુ પ્રમાણમાં સક્રિય ન હોવા જોઈએ કે અન્ય કોઈ પ્રક્રિયકનો અણુ ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવામાં ભાગ ન લઈ શકે. કોઈ ટીચરે વિદ્યાર્થીને એમ કહ્યું હોય કે આવતીકાલે તમારે જે પ્રોબ્લેમ્સ હોય એ પ્રોબ્લેમ્સ ડાઉટ લઈને આવજો, આપણે સોલ્વ કરીશું. ક્લાસની અંદર એક જ વિદ્યાર્થી એટલી બધી ડિફિકલ્ટી લઈને આવે કે આખું લેક્ચર એમાં કન્ઝ્યુમ થઈ જાય, બીજા વિદ્યાર્થીઓને લેક્ચરમાં ડિફિકલ્ટી સોલ્વ કરવાની તક જ ના મળે. વિદ્યાર્થી એક્ટિવ હોવો જોઈએ, પણ એટલી બધી એક્ટિવિટી ના હોવી જોઈએ કે બીજા વિદ્યાર્થીઓને તક ના મળે. તો આમાં પણ એવું છે કે પ્રક્રિયકોના અણુઓ એક્ટિવ તો હોવા જોઈએ. ઉદ્દીપકની સક્રિયતાનો આધાર તેના રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. એટલે કે એની સક્રિયતા હોવી જોઈએ, પણ સક્રિયતા એટલી બધી ના હોવી જોઈએ કે બીજા કોઈ પણ પ્રક્રિયકોના અણુઓને ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ કરવાની તક ન મળે. સમૂહ 5 થી સમૂહ 11 તરફ જઈએ તો ઉદ્દીપકની સક્રિયતામાં વધારો થાય છે, પણ સમૂહ 7 થી 9 તરફ જઈએ તો ઉદ્દીપકની સક્રિયતા એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર વધે છે. નંબર 2 વર્ણનાત્મકતા. સેલેક્ટિવિટી. વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જરૂરી પ્રમાણે યોગ્ય નિપજ મળી રહે. પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી યોગ્ય જરૂરી નિપજ મળી રહે.
उदाहरण જોઈએ પહેલું ઉદાહરણ CO gas plus H2 gas it gives HCHO formaldehyde. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કોપર સોલિડ તરીકે વાપરવામાં આવે છે, ઉદ્દીપક છે. બીજી પ્રક્રિયા લઈએ CO gas plus 2H2 gas it gives methanol. આ પ્રક્રિયામાં કોપર ઓબ્લિક ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એટલે કે ક્રોમિયમનો ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે લેવામાં આવે છે. ત્રીજું એક ઉદાહરણ જોઈ લઈએ. કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્લસ 3 મોલ ડાયહાઇડ્રોજન ગેસ નિકલ સોલિડ પ્રક્રિયામાં મિથેન પ્લસ H2. શોર્ટમાં હું યાદ રાખો કે C ડબલ બોન્ડ O કે સૌથી પહેલા CO કાર્બન મોનોક્સાઇડ છે એની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે તો એની પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડ છે એની પ્રક્રિયા હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન સાથે કરવામાં આવે તો ફોર્માલ્ડીહાઇડ મળે છે. એની અંદર એક બીજો H2 ઉમેરવામાં આવે તો આ પાઇબર તૂટે છે. પાઇબર તૂટશે એટલે એક H ઉપર આવશે, એક H નીચે જશે, પ્રક્રિયાનો અંતે બની જશે મિથેનોલ. આ મિથેનોલને પણ તમે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકશો CH3OH. એ જોઈ શકાય છે કાર્બન અને ઓક્સિજન વિદ્યુત ઋણતામાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે અને ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ H+H- તેમાંથી બની જશે મિથેન પ્લસ H2O. તો આ ત્રણ સ્ટેપ આપણે જોઈ લીધા. 1 મોલ H2 નાખીએ તો ફોર્માલ્ડીહાઇડ, 2 મોલ H2 નાખીએ તો મિથેનોલ અને 1, 2 અને 3 મોલ H2 નાખીએ તો મિથેન વત્તા પાણી. બેઝિક મિકેનિઝમ છે. અહીં તમે જુઓ કે પ્રક્રિયાઓ બધા સેમ લીધેલા છે. કાર્બન મોનોક્સાઇડ અને તેની ડાયહાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા. પણ ચેન્જીસ કર્યા છે ઉદ્દીપકમાં. તમારે કયા પ્રકારની નિપજ બનાવવી છે અને એ પ્રમાણે યોગ્ય ઉદ્દીપક સિલેક્ટ કરવો પડે. મારે મિથેનોલ બનાવવો છે અને હું ઉદ્દીપક તરીકે નિકલ લઈશ. પ્રક્રિયા તો સેમ જ છે. તો એવા સંજોગોની અંદર મને જે મિથેનોલ બનાવવો હશે અને ઉદ્દીપક તરીકે જો હું નિકલ લઈશ તો નિપજ બનશે મિથેન. મિથેનોલ બનાવવાનું જે સ્વપ્ન છે એ અધૂરું રહી જશે. તો તમારે કયા પ્રકારની નિપજ બનાવવી છે એ પ્રમાણે તમારે ઉદ્દીપકનું સિલેક્શન કરવું પડે. મારે નિપજ બનાવવી છે મિથેન તો નિકલ સોલિડ જ લેવો પડશે. જો નિકલની જગ્યાએ જો ભૂલથી બીજો કોઈ ઉદ્દીપક લઈ લીધો તો આપણને આ નિપજ મેળવવાનું જે સ્વપ્ન છે એ હંમેશા માટે અધૂરું રહી જશે અથવા તો આ સ્વપ્ન નિપજ મેળવવા માટેનું સ્વપ્ન ચકમાચૂર થઈ જશે. તો કહેવાનો મતલબ એ છે કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે કે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જરૂરી યોગ્ય નિપજ મળી રહે. કોઈ એક પ્રક્રિયા માટેનો એક ઉદ્દીપક ખાસ હોય છે પણ તે ઉદ્દીપક બીજી પ્રક્રિયા માટે એ બિનઉપયોગી બને છે. એક ઉદાહરણ બતાવો. એક ઉદાહરણ જોઈએ તો સુક્રોઝનું જળ વિભાજન કરીએ અને તેમાં ઉત્સેચક તરીકે ઇન્વર્ટેજ નાખીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા માટેનો કોઈ ચોક્કસ ઉદ્દીપક જ ખાસ હોય છે પણ તે ઉદ્દીપક આ પ્રક્રિયા માટે ખાસ છે પણ આ ઉદ્દીપક આ પ્રક્રિયા માટે નિરુપયોગી બને છે. તો ઉદ્દીપકનું સિલેક્શન પણ it plays a very important role to obtain maximum product and to obtain particular product. તો આ આપણે જોઈ ગયા એના પછીનો પોઈન્ટ. ત્યારબાદ જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક. જે ઉદ્દીપન પ્રક્રિયાઓ ઉદ્દીપકની છિદ્ર રચના તથા પ્રક્રિયક અને નિપજના
કદ અને આકાર પર આધાર રાખે છે. આવા પ્રકારના ઉદ્દીપકને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. જીઓલાઇટ એ ખૂબ જ સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. જીઓલાઇટ એ ખૂબ જ સારો બેસ્ટ શેપ સિલેક્ટિવ કેટાલિસિસ છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન આપણે જોઈ ગયા કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એમાં બહુ મહત્વનો જે પોઈન્ટ છે કે જીઓલાઇટ એની જે રચના છે મધપુડા જેવી છે, કે કુદરતમાંથી મળી આવે છે, તેમજ તેનું સંશ્લેષણ પણ થઈ શકે છે. આ રીતે સિલિકેટની સ્ફટિકજાઈ રચનામાં ત્રિપરિમાણીય નેટવર્ક હોય છે. તેમાં એક કે તેથી વધુ સિલિકોન પરમાણુનું એલ્યુમિનિયમ વડે વિસ્થાપન કરવામાં આવે તો આ પ્રકારે આપણને એક રચના પ્રાપ્ત થાય છે. જેમાં AlOSi અથવા AlOSi આવું એક નેટવર્ક મળે છે. જીઓલાઇટનો જે ઉપયોગ છે એ મોટા અણુને તોડીને નાના અણુમાં કન્વર્ટ કરવા માટે, એટલે કે સમઘટીકરણમાં, હાઇડ્રોકાર્બનના વિભજનમાં, ઉપયોગ થાય છે. ત્યારબાદ એમાં ZSM5 જીઓલાઇટ સ્લીવ મોલેક્યુલારિટી 5. ZSM5 એ જીઓલાઇટનો જે પ્રકાર છે અને તે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સીધું ગેસોલિન પેટ્રોલમાં ફેરવવા માટે નોર્મલી આ ZSM5 વપરાય છે. તો આજે આપણે જોઈ ગયા જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો જોઈ ગયા, ઉદ્દીપનના પ્રકારો જોઈ ગયા, અધિશોષણ સિદ્ધાંત પણ જોઈ લીધો. તો આ પ્રમાણે આટલા પોઈન્ટ પર આજે ફોકસ કરી જે ઉદ્દીપન આખો પોર્શન બીજો અધ્યાય પૂરો થઈ ગયો. આ ચેપ્ટરની અંદર ઘણા બધા નાના શોર્ટ પોર્શન છે. પેલો અધિશોષણનો પોર્શન હતો એ પૂરો કર્યો. એના પછી આજે બીજો પોર્શન જોઈએ ઉદ્દીપક, એ પણ પોર્શન પૂરો થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ જોઈશું ઉત્સેચન. થેન્ક યુ.